रामचंद्र भगवान पवन सुत हनुमान सब संतान की सद्गुरु ओम नमः पार्वती मंच पर विराजमान हमारे पाठक श्रीमद भागवत ना पाठक અને ભગવાનના મંત્રના છાપક એવા અમારે રાજુભાઈ, દીપકભાઈ, અશોકભાઈ અને માર્ગ અહીં મને સ્વરમાં સહાય આપનારા અમારા રામશ્યામ, વર્ષોક ગિરી મહારાજ, સુખરામ ગિરી મહારાજ, અમારે વાયોલિન બેન્જો બજાવનારા ભાઈ ભરત, કિશોર ભાઈઓ, ખૂબ ખૂબ સર્વનું હું સ્વાગત કરું છું. જેણે નિર્વાણ ધામ યોગાશ્રમ ની અંદર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પારાયણનું જેણે આયોજન કર્યું છે એવા અમારા મીનાબેન અને બાલુભાઈ મોઢવાડિયા તથા ઓડેદરા પરિવારની અંદર ધન્યવાદ ખૂબ ખૂબ અમારા મોટી બહેન કે પવિત્ર સંતાન હોય તો પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટેના જે પ્રયત્નો છે એના એવા એ પરિવારની અંદર અમારી મીના, રંજન, જયા, સંતો ઇત્યાદિ ખૂબ ખૂબ ભગવાન કલ્યાણ કરે. શ્રીમદ ભાગવત રસનો પાન કરવામાં ખૂબ જિજ્ઞાસુ મુમુક્ષ એવા સર્વ શ્રોતાજન આપ સર્વના હૃદયમાં બિરાજમાન ભગવાન શ્રી નારાયણ ના દર્શન કરતા સૌને પ્રણામ. આપણે શ્રીમદ ભાગવત ના મહાત્મયમાં આપણે પ્રવેશ કરીએ છીએ. પ્રવેશ કરતા અમારી ભારતીય સંસ્કૃતિની અથવા તો અમારા ભારતીય વિદ્વાનો, અમારા ઋષિમુનિઓ નું જે સંશોધન અને ખોજ છે એ સંશોધનની અંદર પહેલે તત્વનો નિચોડ આપવો, મંગલ કરવું અને ત્યાંથી પ્રારંભ કરવો કે જેની અંદર એક જ શ્લોકમાં ભગવાન પરબ્રહ્મ પરમાત્માના જે સ્વરૂપનું જ્ઞાન પણ કરાવે, જેમાં લક્ષણો બતાવ્યા છે, સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ વયમ. પરમાત્માના સ્વરૂપ લક્ષણ કેતા ગ્રંથકાર વર્ણન કરે છે કે ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે. સ્વરૂપ લક્ષણ સમજાવે છે કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા સત્ય છે, માત્ર હોવા પણ નહીં, માત્ર હોવા પણ નહીં
પણ જેની અંદર પ્રકાશ. એવું પણ નથી કે માત્ર જેનું હોવાપણું છે અને પ્રકાશ પણ છે. હોવાપણું હોય, પ્રકાશ હોય, પણ જો આનંદ ન હોય તો. એટલે આનંદ સચ્ચિદાનંદ રૂપ વિશ્વોત્પત્યાદિ હેતુ. આગળ એના ઉપર વિચાર કરશું કે આ વિશ્વની જે કાંઈ પણ ઉત્પત્તિ થઈ છે એનો હેતુ, જે કારણ છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ એ અમારા જીવનની અંદર આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક જે ત્રિતાપની અંદર આ માનવ કાયમને માટેનો તપતો રહે છે જીવ, તો ત્રિતાપનો વિનાશ કરનાર, ત્રિતાપની નિવૃત્તિ કરનાર એવા સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ એને નમસ્કાર કરો. તેની વંદના કર્યા પછી યૌ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ યૌ પ્રવ્રજन्तમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વો અભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતો. હા, જે અમારે સુખદેવજી મહારાજ જેના જીવનની અંદર હજી બિલકુલ જ્યાં યજ્ઞોપવિત સંસ્કાર પણ જેના થયા નથી, એવા સુખદેવજી મહારાજ જન્મતા માતાના ઉદરની અંદર 16 વર્ષ રહ્યા અને જન્મતા જ કોના માતા અને કોના પિતા આવા ગર્ભ જ્ઞાની અરણ્યનો જેને રસ્તો પકડ્યો, જન્મની સાથે જ ખંભે ઓળ નાખી, અને એ પુત્ર વિરહની અંદર શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ, દ્વૈપાયનો વિરહ કાતર. પુત્રના વિરહની અંદર હે પુત્ર ઉભો રે, ઉભો રે, હજે તે તારા મા બાપોનું કોઈ ઋણ ચૂકવ્યું નથી. ઉભો રે, ઉભો રે બેટા, ઉભો રે. પુત્રના વિરહની અંદર જે શ્રી કૃષ્ણ દ્વૈપાયન જેના દીકરાની પાછળ પાછળ, હે દીકરા ઉભો રે, ઉભો રે, પરંતુ દીકરો તો ગર્ભ જ્ઞાની. પરંતુ સુખદેવજી નિમિત્ત બનાવીને વૃક્ષોએ જવાબ આપ્યો છે. વ્યાસજી એમ કહે ને, હે પુત્ર, સામો પ્રતિધ્વનિ થાય, હે પુત્ર. વ્યાસજી પણ વિચારે છે, અરે હું કોઈને પુત્ર પુત્ર એમ હું કોઈને પોકાર કરું છું, પરંતુ કોઈ મને પણ મારો બાપ હે પુત્ર એમ કહે છે. વૃક્ષોએ પણ જવાબ આપ્યો છે કે તમારો દીકરો તો જગતનું કલ્યાણ કરવા જાય છે. આવા મુનિઓના હૃદયની અંદર પણ જે વિરાજમાન
એવા સુખદેવજી મહારાજના ચરણમાં કોટી કોટી વંદન. આગળ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર એક વખત સુતજી મહારાજ પધાર્યા. સુતજી મહારાજને જોઈ અને શૌનકાદી ઋષિઓ એક લાંબુ જ્ઞાન સત્રનો આરંભ કરેલો હતો. સુતજીને એને દેખ્યા, આદર આપ્યો, આસન આપ્યું અને પૂછવા લાગ્યા. શૌનકાદી ઋષિઓ પૂછે છે, સુતજીને કહે છે કે પ્રભુ, તમારું જે જ્ઞાન છે એ તમારું જ્ઞાન તો જેવી રીતે અંધકારને સૂર્ય જેવી રીતે વિદારણ કરે, અંધકારની નિવૃત્તિ કરે, એવી રીતનું તમારું જ્ઞાન એવું તેજ વાળું છે. એવો પ્રકાશ છે તમારા જ્ઞાનનો કે જગતના જીવોના પાપને, દોષને, અંધકારને હરી લે, દૂર કરી દે. તો પ્રભુ, આપને પૂછું છું, થોડો અમારો કલ્યાણનો રસ્તો બતાવો. શું પૂછ્યું છે શૌનકાદી ઋષિએ? ભક્તિ જ્ઞાન વૈરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસત વૈષ્ણવે પ્રિયતે. અમારા જીવનની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ કઈ રીતે, વિવેક કઈ રીતે અમારા જીવનની અંદર પ્રગટે, એવો ઉપાય બતાવો. વળી ભગવાનની જે માયા છે, મોહ છે, એ મોહથી વૈષ્ણવો કઈ રીતે છૂટે છે? માયાનો પીછો છે એ વૈષ્ણવો કઈ રીતે એને છોડાવે છે? એનો ઉપાય પણ અમને બતાવો. વળી ઓ ઘોરો કલે પ્રાય, આ ઘોર કલિયુગ છે અને ઘોર કલિયુગ ની અંદર જીવો બધા જેટલા છે આસુરી પ્રકૃતિ વાળા બની ગયા છે, અસુર સ્વભાવના બની ગયા. તો એવો કેવો ઉપાય કે લોકોના જીવનની અંદર દૈવી સંપત્તિની વૃદ્ધિ થાય? અમારે શ્રીમદ ભગવદ ગીતાની અંદર આસુરી દૈવ સંપત્ત વિભાગ યોગ ભગવદ ગીતામાં અહીં પણ એ પ્રશ્ન કરે છે, કઈ રીતે જીવોના જીવનની અંદર દૈવી સંપત્તિની વૃદ્ધિ થાય એ બતાવો. વળી ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કઈ રીતે? કારણ ચિંતામણી લોકે સુખમ. જો અમને ચિંતામણી મળી જાય, માણસના હાથમાં ચિંતામણી આવી જાય તો એને આ લોકનું સુખ મળી જાય. આ લોકનું એટલે પૈસો, ધન જે ચિંતવે એને ચિંતામણી એટલે ચિંતન કરે. એવું ચિંતામણી જો મળી જાય તો આ લોકનું સુખ મળે. પરંતુ સુરત ધ્રુવ સંપત સ્વર્ગ સુખ, પરંતુ કામધેનુ જો મળી જાય તો સ્વર્ગનું સુખ મળે.
પરંતુ સુંદરમાં સુંદર એક વાત કરી, પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, પરંતુ જો ગુરુ મળી જાય મેરે ભાઈ, ગુરુ જો મળી જાય તો યોગીઓને પણ દુર્લભ એવો અમને વૈકુંઠ લોક આપે. गुरु मिला तो सब कुछ मिला, गुरु मिला तो सब कुछ मिला, और न मिला तो सुतदारा लक्ष्मी, वो तो पापी के घर में भी. ગુરુ મિલા તો સબ કુછ મિલા ઓર ના મિલા. કોઈ જો ગુરુ જીવનની અંદર મળી ગયો તો બધું મળી ગયું. બાકી દીકરા, પરિવાર, લક્ષ્મી એ તો પાપીને ઘેર પણ હોય, પણ જો ગુરુ મળી જાય તો જીવનના પાપો છોડાવે. गुरु और पारस में बड़ो अंतरो जानो, संत और पारस में बड़ो अंतरो जानो. पारस तो लोहा का कंचन करे, ओ गुरु करे संत और पारस સાથે એની તુલના કરીએ તો ગુરુનો મહિમા પારસ કરતા શ્રેષ્ઠ છે. અરે પારસના સ્પર્શથી લોઢું હોય તો એ કંચન થાય, લોઢું કંચન. પરંતુ ગુરુ તો સંત પોતા જેવા બનાવે. पारस के परसे, पारस के परसे कंचन भई तलवार. પારસ નો સ્પર્શ તલવાર હોય લોઢાની, અને એને પારસ નો સ્પર્શ થાય તો તલવાર લોઢું થાય. લોઢું છે, લોઢાની તલવાર સોનું થાય, સોનાની બની જાય. પરંતુ તીન અવગુણતા મેં રહે. લોઢાની તલવાર સોનાની બનવા છતાં પણ ત્રણ અવગુણ, ત્રણ દોષ એમાં રહી જાય છે. ક્યાં? માર ધાર આકાર. ભલે ને હોનાની તલવાર ભલે હોનાની થઈ ગઈ, પરંતુ દોષ તો એવા ને એવા રહ્યા. મારવાનો, એની જે ધાર અને આકાર, ત્રણ દોષ તો એવા ને એવા રહ્યા. પરંતુ એક ઘટના જો એવી બને, શબ્દ હથોડા હાથ લે, થોડી કે વાહ જેવો લાગે. પછી ભોજન શાળામાં ભોજન કરાવી, પ્રેમથી જમાડીને પછી બેસાડા, સુદામાએ ભોજન કીધું, તૃપ્ત થયા. પછી કૃપા થઈ એવી મતી બને સતી મતી ગઈ. એવું ગુરુ જ્ઞાન
એવું ગુરુ જ્ઞાન લીધું રે સદગુરુની કૃપા થઈ દેવી મતી સતી થઈ રે મતી દૂર મતી દેવ ગુરુ 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 કૃપાનું ગુરુ કૃપાનું અંજન મારી ઉઘડી અંતર ગુરુ કૃપાનું મારી અંતર ની ખુલ્યા જન્મ જન્મ ની હું આંધળી જન્મ જન્મ ની આંધળી એવી જન્મ જન્મ ની આંધળી મારી મટી ગઈ દર્શાયું રે ઘટ ઘટ માં વસ્યા છે અલખ ધણી